અક્ષત. इंग्लिश में શું કહેવાય અક્ષત ને? કાન્યા. શ્યામ નોકર. અરે નોકર નહીં, વ્લોગર વ્લોગર. આજ કર્યો તો ને કાલે પ્રસાદીએ આ બે પોતરાના નામની છે. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો જો હવે આપણે જઈ રહ્યા હમણાં વાડીએ, તૈયાર થઈ ગઈ. મુંબઈ વાળા બાર રેતીમાં રમ્યા રાખેલા. તા પપ્પા વટશે ભલા આમ રેતીમાં રમો રો. તો ગાઈઝ આપણે વ્લોગમાં કહી દીધું હોય ને કે આપણે 31 તારીખને ક્યાંક જવાના નહીં. તો ભાઈ બધા પૂછપૂછ કરે ક્યાં જનાર હોય ક્યાં જનાર હોય એમ. પણ જઈ આપણે રિવીલ કરશું કે જ્યાં જશું ત્યાં તમને બતાવીશ. તો તમને બધાને એમ થશે, લગભગ આ વ્લોગ આવશે ત્યાં સુધી ખબર પડી ગઈ હશે આપણે ક્યાં જઈ રહ્યા એમ. તો ત્યાં એમ થશે ઓ અહીંયા જનાર તો એમ ભાઈ બીજા માટે કે તમારા માટે કે સામાન્ય જગ્યા હશે, આપણા માટે તો ભાઈ સારી જગ્યાએ એકદમ મહત્ત્વપૂર્ણ જગ્યાએ એટલા માટે જઈ રહ્યા. એ જગ્યાનું પણ ફૂલ ટૂર તમને કરાવીશ, મજા આવશે ભાઈ. તો બસ હમણાં જઈ વાડીએ, હાલો હવે. જો આપણે આવ્યા એને પહેલાં આપણા માં આવી ગયા ભાઈ, એને ખબર નથી આપણે જઈ રહ્યા. એ તુલસીમાં તમે શું કરો વાડી આવીને? દાંતણ કરી. વાડી આવીને દાંતણ કરેલા. કઈ સારી આપણી કાકડી જો પહેલાં આપણે અહીંયા ટમેટા નાખ્યા હતા, ટમેટા વાવ્યા હતા, પણ આ જો અમુક અમુક થયા એ જે છોડવા રહી ગયા એ બાકી હુકાઈ ગયા ને આપણે પછી શું કાકડી નાખી દીધી. અહીંયાથી આપણે કાકડી ઉતરી હતી, જે ઉતરી હતી ને હમણાં એ જો એ કાકડી છે એ બતાવું તમને. આવી જો ઢેણ આ પાકી ગઈ કેમ ખબર પડે હો. હા એરી આ કાળીંગન જેમ જ આ હુકાઈ જાય ને એની તૂર સ્પ્રિંગ જેવું હોય, હુકાઈ જાય એટલે તૈયાર થઈ ગઈ લગભગ એવું હોય. કાળીંગામાં એવું હોય તરબૂચમાં, એટલે આવું નામ કેને રાખ્યું હશે કાળીંગા ભાઈ, કાળીંગા. તરબૂચ વાળી બરોબર હે કાળીંગા. વાહ ભાઈ વાહ, જાંબુ જાંબુ. હાલો વળી એક બે ખાઈ લઈ. એક આયરું બીજું. તો ગાઈસ બધાને એમ થતું હશે વિડીયોઝ જોઈને કેવા મજાના જલસા કે મજા આવે તો જાંબુ ઉતારીને ખાઓ પોતની વાડીના, મજા આવે ત્યાં કાકડી ખાઓ, કે પછી મજા આવે ત્યાં ઉનાળાની સિઝનમાં કેરી મળે. હા ભાઈ એ વાત તમારી સાચી, કારણ કે આપણે વિડીયોઝમાં બધું જે 9-10 મિનિટ માટે આપણે ભેગા થઈ રહ્યા ને તો આપણે મનોરંજન હારું જ ભેગા થઈ રહ્યા, બધું સારી સારી વસ્તુ બતાવવા. બાકી જે આ કાકડીને ઉગાડવા માટે આના પહેલાં આપણે અહીંયા ટમેટા નાખ્યા હતા, એના માટે પેલી મલ્ચિંગ પાથરી, બેડ તૈયાર કર્યા, ઉપર ટપકની લાઈન પાથરી. પહેલાં ટમેટાનો ખર્ચો કર્યો તો રોપા બધા મંગાવ્યા હતા, એ બધા ઉકાઈ ગયા. પછી નવેસરથી આપણે કાકડી નાખીએ એમ એ છે. તો ગાઈસ જો આપણે વાડીથી આવી ગયા અહીં ને હવે આપણે થોડીક પેકિંગ કરી દઈએ, કારણ કે આપણે જવાનું હોય ને 31 તારીખના જેમ આગળ કીધું હતું એ પ્રમાણે. તો શું થોડા કપડાં બપડા પેક કરી દઈ. તો મમ્મીને બોલાવું ને કંઈ કે જે કપડાં કાઢો ને કાઢી દે કે શું કપડાં આપણે ખબર ના પડે પેકિંગમાં, સમજે ખૂબ ખપે આપણે પછી હજી ખપ્યાવાળો તો હજી વારે આવશે એને હમણાં મમ્મીને કહી દેવાની. હાલો એલા હાલો હાલો કરો સિલેક્શન કપડાનું. હવે કેટલા બધા છે એક આખણ એટલા કંઈક કપડાં કાઢે બારે એટલે થઈ રહેશે આપણે. તો ગાઈસ થેલો પેક સારો આપણો ને આપણે જમી લીધું હોય ને હમણાં જો બાજુમાં જઈ રહ્યા. બપોરના 1 વાગેરો 1 વાગે કસરત ચાલુ હોય, કસરત ચાલુ હોય. અને ખબર પડી જાય રહ્યો વ્લોગ ઉતારો આવરો એટલે. મારું નામ શું હે? શ્યામ નોકર. શ્યામ નોકર. બ્લોગર. હા બ્લોગર. તું શું પહેલા બોલ્યો? શ્યામ નોકર. અરે નોકર નહીં, વ્લોગર વ્લોગર. બ્લોગર. હા બ્લોગર, નોકર નથી હું યાર. પૂછે તો શું કહેવાનું? બ્લોગર. હા શ્યામ બ્લોગર. હા બસ થોડુંક ધીમે ધીમે બોલવાનું, વાંધો નહીં. આમે વાળો વાટ જોશે. જવું હોય રેતીમાં રમવા જવું હોય મામા પાસે, હેત મામો ગયો હોય. શું હે? અક્ષત. ઇંગ્લિશમાં શું કહેવાય અક્ષત ને? કાન્યા. કાન્યા એમ નહીં, ઇંગ્લિશમાં અક્ષત ને શું કહેવાય ઇંગ્લિશમાં? કાનુ. કાનુ. તને ઇંગ્લિશમાં બોલાવે ઘરે? એક પ્રશ્ન પૂછું તો એનો જવાબ દેજો પહેલા. હાઉ આર યુ? હાઉ આર યુ? અરે જવાબ દેવાનો હે. आप कैसे हो? મજામાં. मजामा? आप कहाँ पे रह रहे हो? માનુકવા. मानुका. तो इधर क्या कर रहे हो? અરે अरे ગાઈસ આપણે રેડી થઈ ગયા આવીને આપણે જવાનું હોય દેસલ પર, કારણ કે દેસલ પર આપણા પરિવારમાં આવતીકાલે બોલમણાનો પ્રોગ્રામ છે. તો આજ રાતથી આપણે જમવાનું આમંત્રણે આપણે હમણાં પરિવારવાળા બધા તૈયાર થઈ જઈ રહ્યા દેસલ પર. તો ગાઈસ હનુમાન દાદા દર્શન કરતા આવી, પછી દેસલ પર લેટ થઈ જશે આવવામાં, એટલે રાતે હમણાં દર્શન કરતા આવી. તો ગાઈસ આપણે નીકળી ગયા અહીં દેસલ પર જવાનું. એક ગાડી ગઈ
આપણે મારી બીજી ગાડીમાં જઈ રહ્યા હવે. તો ગાઈસ જો દેસલ પર આવી ગયા સિંધા ખાવામાં લાગ્યા ભાઈ. વાહ આવતક ને સિંધી પાણીપુરી આ જો જોરાઈ લઈ આવવા પડે વિડીયામાં પડે. અરે તો ગાઈસ મેન યજમાન આવ્યા જો કાલના પ્રોગ્રામના મેન યજમાન. બે શબ્દ કંઈ કહેશો તમે? અવાજ નથી આવતો. એ ફોન નથી જાવું નથી આણવાનું કાંઈ. હા મમ ખાવા જાય અહીંયા મંજલથી મમ ખાવા જાય અહીં. બીજું કાંઈ એને કે ચાચુને કે આજે મારા નામનું જ આ બધું હતું કે હનુમાન દાદાનો લોટ આજે મારા નામનો હતો આજ કર્યો હતો ને કાલે પ્રસાદી એ આ બે પોતરાના નામની છે. રવિવારનો જે સત્સંગ ધાર હોય એનામાં પ્રસાદી આ લોકોના નામની છે. બરોબર. એ તને કઈ રહ્યા ખબર પડે રી કાંઈ? અરે ડીશ લઈને આવ. ઓહો રુશેક કેમે વિડીયો હારું ખાલી ઊભો છે ના ના એવું નહીં હોય બરોબર. વિડીયો બનાવવાનો ઊભો હોય. મારા પપ્પાને એને હું શ્યામના બ્લોગમાં જઈશ તો પ્રાઉડ થશે એટલા માટે એટલે જ ઊભો છું. મારા પપ્પા જેઠાલાલની જગ્યાએ જમો અટાણે હંમેશા શ્યામના બ્લોગ જોવે છે. ધન્યવાદ ધન્યવાદ તમારો ધન્યવાદ. નર્વસ છું હમણાં. તમને કેવું લાગે રૂમ? કાલ તમારો પ્રોગ્રામ છે તમને કેવું લાગે રૂમ? તને કેવું લાગે? મારો પ્રોગ્રામ નથી યાર. તમને જોઈને કેવું લાગે? હમણાં તો બરોબર લાગે રૂમ. એમ નહીં કાંઈ એમ નહીં તમારું અંદરથી ગભરામણ જેવું થાય રૂમ. ગભરામણ છે નું એનું લગન દે કે ભાઈ ગભરામણ પતી ગયા. હજો શિવો પાણીપુરી બનાવીને દેતો આવો બધાને. સ્પેશિયલ પાણીપુરી બનાવી આખી ડીશ. હજી ઢોસા બોસા બાકી હશે ને? આપણે ખાઈ રહ્યા ખીચડી ને ચા ભાઈ. તો ગાઈસ જો આપણે જમીએ અહીં જમીને બધા છોરા આવી ગયા ઉપર. હા કહે ને આ હોલમાં આપણે કાલ ફંક્શન હે એટલા માટે ગાદલા પાથરવાય. તો ગાઈસ જો આપણે આ પોસ્ટર લગાવી રહ્યા કાલે બોલામણ હારું. પોસ્ટરનું એલાઇમેન્ટ કરાવવું ભાઈ બધા. હજી ઓમ થઈ રહેશે વાંધો નહીં. એકવાર ઉપર આ એક વચ્ચે ભરાવા પીન મોટી પીન નથી. તો ગાઈસ આવી ગયા અહીં જો દેસલ પરથી ઘરે બેઠા હે ભાઈ. મસ્ત પવન લાગેલો ને એટલે ગાઈસ જો આપણે છેલ્લો પેક કરી નાખી ઘરે આવી ગયા. તો કપડો આપણા ગાલી દીધા. હવે ટુવાલ બુવાલ ને બધું રાખી દઈએ આપણે. તો શું હે કાલે પછી આપણે પ્રોગ્રામમાં જવાનું હોય દેસલ પર બોલમડામાં. એટલા માટે નવરા નહીં અહીં ને આપણે બપોર પછી આપણી બસ હે નીકળવાનું હોય એટલા માટે હમણાં પેકિંગ કરી દઈએ થોડી થોડી. એક થેલો આવ્યો ને એક આપણું લેપટોપ વાળું બેગ થશે બસ. તો ગાઈસ હમણાં આપણે આવ્યા બારે ઠંડી હવા ખાવા. થોડીક બસ ઠંડી હવા ખાશું પછી એડિટિંગ કામ ચાલુ કરશું. તો બસ વ્લોગને અહીંયા જ પૂરું કરી. વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અમને વેકેશન હતો અમે બધા ફરવા ગયા હતા. રાતે નીકળ્યા હતા કે અમે દ્વારકા ગયા બેટ દ્વારકા પછી રિસોર્ટમાં પછી સ્વિમિંગ પુલમાં ત્યાંથી શિસ્ત અહીંયા